ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં રવિ કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે ભેસાણમાં રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે દરેક વિભાગના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ, બાગાયત વિભાગ જૂનાગઢ, સ્ટેટ બેંક ભેસાણ, મિશન મંગલ, આરોગ્ય વિભાગ, વન વિભાગ, ખેતીવાડી વિભાગના સ્ટોલો ઊભો કરવામાં આવ્યા હતા, જેનો લાભ મોટા પ્રમાણમાં મહિલાઓએ લીધો હતો। હું સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ સાકરોડાની અંદર ધરાવું છું। આજે મારા ખેતરની અંદર પાકતી વસ્તુ જે છે ટોટલ હું મશીન ક્લીન કરી અને ડાયરેક્ટ ગ્રાહક સુધી પહોંચાડી રહ્યો છું। એ છે પ્રાકૃતિક ખેતી। પણ મારો ખેડૂતોને કહેવાનો ભાવાર્થ એ છે કે તમે લોકો કદાચ માનો કે પ્રાકૃતિક ખેતી કરતા લોકો જે હોય એ ઓછા હોય, પણ એની સામે જો કેમિકલ ખેતી કરતા હોય અને વેલ્યુલેશન કરવા માટે પોતે પણ જો આ પ્રાકૃતિક ખેતીની જેમ પોતાના બોર્ડ રાખે, જેમ દુકાનોને જેમ, અને પોતે જો વેલ્યુલેશન કરે ગ્રેડિંગ પ્રોસેસ ને પેકિંગ, તો ખેડૂતોને પણ ભાવ મળે, પ્રાકૃતિક અને કેમિકલ ખેતી બંનેની। એટલે આ ધ્યેયથી ખેતી કરો અને પોતે વેપારી બનો, આવો ધ્યેય છે સંજય ઢોલરિયા। જય ગૌ માતા। આ મહોત્સવમાં ભેસાણ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ખેડૂતો પધાર્યા હતા। તમામ ખેડૂતોએ ખેતી વિશે તેમજ અન્ય વિભાગો દ્વારા પોતપોતાના વિભાગથી માહિતગાર કર્યા હતા। આ તકે રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં અધ્યક્ષ ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા, ભેસાણના મામલતદાર શ્રી પારગી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી આરિસ શેખ, જિલ્લામાંથી નાયબ ખેતી નિયામક શ્રી એસ.એમ. ગધેસરિયા સાહેબ, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાંથી કૃષિ સંશોધન વૈજ્ઞાનિક અને ડોક્ટર એ.એમ. પોલાર, જિલ્લા પશુપાલનમાંથી પાનેરા સાહેબ સહિતના ભેસાણ તાલુકા વહીવટી તંત્ર તેમજ તાલુકાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહી હતી। હું ગાંડુ કથિરિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભેસાણ। રાજ્ય સરકારના ખેતી અને કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા ભેસાણ તાલુકામાં તારીખ 6 અને 7ના રોજ કૃષિ મહોત્સવ યોજાયો હતો। કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વિભાગમાંથી, કૃષિ વિભાગમાંથી વૈજ્ઞાનિકોએ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવ શેર કર્યા હતા। વિવિધ વિભાગો દ્વારા ખેડૂતોને જે ખેતીની અંદર સહાય મળે છે એ સહાયની પણ માહિતી આપવામાં આવી હતી। આ તકે અમારી સાથે ઉપસ્થિત અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયદીપભાઈ સિલુ, અમારા પાર્ટીના મહામંત્રી શ્રી રમેશભાઈ હિરપરા તથા ભારતીય જનતા પાર્ટીના અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો। તમામ અધિકારીઓએ તમામ સ્ટોલોની મુલાકાત કરી હતી અને કાર્યક્રમને ભેસાણ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો। નમસ્કાર, હું ડૉક્ટર એમ પોલરા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ। હાલના રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર, ત્યારે રવિ કૃષિ મહોત્સવ 2024 કે જે તારીખ 6 અને 7 ડિસેમ્બર 2024ના રોજ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના જૂનાગઢ તાલુકાના ભેસાણ ઉપક્રમે આ કૃષિ મહોત્સવ થઈ રહ્યો છે। ત્યારે ખાસ કરીને બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ, પશુપાલક બહેનો, ખેડૂત બહેનો તેમજ મોટી સંખ્યામાં ખાસ કરીને ખેડૂત વર્ગની સાથે સાથે જે કંઈ લાભાર્થી ભાઈઓ બહેનો છે એ પણ ઉપસ્થિત રહ્યા હતા। આની અંદર મિલેટનું મહત્ત્વ, મૂલ્યવર્ધન, બાગાયતી પાકો, વિવિધ પ્રકારની સહાયો, પશુપાલન લગતી સહાયો, કૃષિને લગતી વિવિધ સહાયો તેમજ અલગ અલગ પ્રકારની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ તેમજ હાલની તકમાં બાગાયતી પાકોમાં જે કંઈ ઉપલબ્ધતાઓ છે એમના વિશે પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન અને સારું એવું પ્રદર્શન, નિદર્શન તેમજ ખાસ કરીને એની અંદર લેક્ચરો પણ રાખવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રવિ કૃષિ મહોત્સવ 2024ને લીધે રાજ્ય સરકારને આ પહેલને કારણે હજારો ખેડૂતો, પશુપાલકોને આર્થિક રીતે તેમજ અન્ય ઘણી બધી રીતે ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારું પણ માનવું છે।